કેમ છો મજામાં? મમ્મી શું બનાવી રહી છો? મકાઈનો ચેવડો બનાવી રહી છું. હેલો ફ્રેન્ડ્સ, ચાલો મકાઈનો ચેવડો ખાવા. પપ્પા પણ આવી ગયા. હાય મિત્રો, કેમ છો? આજે શું પ્રોગ્રામ છે? મકાઈનો ચેવડો. શું વાત છે? મકાઈનો ચેવડો છે બની ગયા પછી પાછી સિંગ શેકવાની છે ને કે ખાલી બતાવવાની નથી ને? ના ભાઈ સિંગ પણ શેકીશ ને હમણાં. તો વાંધો નહીં ને કા પછી એમને પડી ન પેલા જમી લઈએ પછી તો વાંધો નહીં. પછી આપણે એક સભ્ય કેમ ઘટે છે? ક્યાં છે સભ્ય આપણો એક? હંતાઈ ગયો લાગે છે. હે? જોતો જોય મારે એને. અહીંયા લાગે છે ભાઈ. તે હે અહીંયા અંતાણો છે તો એને ખબર પડી ગઈ છે કે હું આવવાનો છું ને એટલે ભાઈ હંતાઈ ગયા. જોયું ને? વાહ ભાઈ વાહ. આજે હેનો પ્રોગ્રામ છે ભાઈ? આ તારો પ્રોગ્રામ છે ને? તારો ફેવરિટ જ છે ને મકાઈનો ચેવડો તો? હે ભાઈ નું નહીં, આ તે જ કીધું હોય. તારે સિવાય કોઈ કહે જ નહીં આ મકાઈનો ચેવડો. વરણીની સિંગ છે, ગ્રંથનો મકાઈનો ચેવડો. મિત્રો આ મારો નાનો છોકરો છે અને મકાઈનો ચેવડો બહુ જ ફેવરિટ છે એટલે આજની એની જ ફરમાઈશ છે આ કે મકાઈનો ચેવડો જ બનાવજો. બાકી અત્યારે મને ખોટું બોલીને કહે છે કે નહીં બનાવતા એમ. સાચું કહીએ, કોની ફરમાઈશ છે આજ? હા જોયું ને, મને ખબર જ હોય ભાઈ. પછી આ સિંગ ની કોની છે? સિંગ એ તારી જ છે. વાહ ભાઈ, આ બધું રોજ હારું બનાવીને તું ખવડાવવા કરતી ને હોય કે આ રોટલીયું નહીં ખાય. રોટલી ઉનાળામાં પણ ભાવતી જ નથી. કેમ વરણી? ભાવે હું નહીં નકર તું હારું બનાવી દે અને ફરમાઈશ પ્રમાણે પછી રોટલી થોડાક ખાવાના છે કા? રોટલી બપોરે સેમી હતી ને. કેમ વરણી? ખાધી હતી? હા. કેટલી? 2. ખાયો તું રોટલી? હુકાઈ ગયો છો જો આમ નમ. પછી નકરું ઓલું ખાઈ કરશો આવું હારું બધું. કાલ મંચુરિયમ ખાધું તું, આજ આ ખાવાનું. તું મકાઈનો સેવડો તો બને તો એમાં બટર નાખ્યું કે નહીં? આમાં થોડું બટર હોય હવે. અરે બટર જ હોય તો ખરું ને, હું તું ત્યાં પણ. હા ભાઈ આમાં બટર નહીં હોય. અરે નાખ ને, ખબર પડે કેવો ટેસ્ટ આવે છે. આને બટર નાખ તો કરી તું ભાઈ. બરોબર છે ને? સ્વાદની ખબર પડે ને આપણને. બટર વાળો ચેવડો ખાવ બોલ વરણી. જો મિત્રો, અમૂલનું બટર છે. અમૂલનું બટર વાળો ચેવડો આજ મકાઈનો બનાવવાનો છે અને ટેસ્ટ કરવાના છે કેવો લાગે છે અમને. જોઈ તમે પણ આ વિડીયો જોઈને તમે પણ મકાઈનો ચેવડો બટર વાળો બનાવીને ખાઈજો. ટેસ્ટ ખબર પડે તમને તે. જો છે ને બટર નાખી દીધું છે. હવે આને આપણે થોડો હલાવી નાખીએ એટલે આખો ટેસ્ટ આપને ખબર પડી જાય ને. લાઈને હું હલાવી દઉં. તો તમે બનાવો બીજું. હા પછી હવે તમે તો બની ગયો એટલે કે હું પણ નાખું વરણી. હા પછી તમે એમ કહો છો કે અમારા કામમાં તમે હાથ નથી ચાલતા એમ. એટલે અમારે પણ હાથ તો ચાલવો પડે ને તમારા કામમાં. બસ હવે બંધ કરી દો હવે. પપ્પા વેરાય. હા ભાઈ શીખવું જોઈએ. હાથ ચાલ્યો છે. નાખ દાણા નાખ. બસ આપણે નાખી દીધા છે આ દાણા ને એમાં આવી ગયું છે બટર. એમાં સડી ગયો છે. હવે તમને હમણાં ટેસ્ટ કરીને આગળનો જવાબ આપશું કેવો લાગ્યો અમને પણ. કેમ પપ્પા આજે લાવો? બસ હવે બની ગયો છે. હવે આગળ જમવા બેસી જાય પછી આગળનું કહેશું અમને ટેસ્ટ કેવો લાગે છે ઈ. ઓકે. આપણે ડીશમાં લઈ લીધો છે મકાઈનો સેવડો અને એની ઉપર આપણે નાખી દઈએ છીએ સેવ નાખી દેવાની સાવ ઝીણી. 1 નંબરની સેવ છે. જો
કેમ લાગે છે ને સેવ કેવી મસ્ત લાગે છે देखे रहा नहीं जाता तड़प ही ऐसी है ना વચ્ચે હાથ નાખીને પોતે લઈ લે છે લે ભાઈ તું ખાઈ લે લે જો આ ભાઈને આ લ્યો બસ હાલો મૂકી દીધું બટર વાળો મકાઈનો જેવડો ટેસ્ટ કરી લેવી છે કેવો લાગે છે મને તો સારો લાગ્યો તમને એમ તને કેમ લાગે સારું લાગે જો હવે સેજલે વખાણ કર્યા ને એટલે મકાઈનો જેવડો રેડી જ હોય એમાં કેવું ન પડે નકર તો આપણને એમ ન ના પાડી દે તમને મેં ના જ પાડી હતી બટર નથી નાખવાનું તોય તમે પરાયણે નાખ્યું એટલે એને હા પાડી એટલે રેડી જ હોય હવે તો ચાલો હું જમી લઉં છું તમે પણ જમી લેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો